બંધારણનો ઉદ્ભવ અને વિકાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રો માટે અઘરા લાગતા હોય એમાંનો એક આ ટોપિક. લગભગ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક્સને ગોખવાનો પ્રયત્ન કરતા હોય અથવા તો આ ટોપિકને સ્કીપ જ કરી દેતા હોય. લગભગ વિદ્યાર્થીઓને પૂછવામાં આવે કે આવું શા માટે, ત્યારે એવો જવાબ મળે કે સર આની અંદર તો અલગ અલગ અંગ્રેજોએ બનાવેલા કાયદાઓ છે અને આ કાયદાઓની અંદર પાછી કેટલી બધી જોગવાઈ છે. સર ગમે તેમ કરી આ કાયદાને જો યાદ રાખીએ તો એની અંદરની જોગવાઈ યાદ નથી રહેતી, જોગવાઈને યાદ રાખીએ તો કાયદા તો લગભગ સરખા હોય એવું લાગે છે. તો સર આ ટોપિક્સને સ્કીપ કરી દઈએ કે ગોખીએ? તો બંનેમાંથી કંઈ જ કરવાની જરૂર નથી, કારણ કે આપણી કોઈ પણ એક્ઝામ હોય અને એક્ઝામનો અભ્યાસક્રમ હોય અને એ અભ્યાસક્રમની અંદર તમે બંધારણનો જો સિલેબસ ચેક કરશો તો સૌથી પહેલા ટોપિકમાં સ્પષ્ટપણે આ જ લખેલું હોય છે કે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. એટલે કે ગોખશો તો યાદ રહેવાનું નથી અને સ્કીપ કરશો તો આપણી એક્ઝામની અંદર મેઇન સિલેબસનો ભાગ છે. તો કરવું શું સર? આનું કોઈ ઉપાય, આનું કોઈ નિરાકરણ કરવું? જી બિલકુલ. આજના વિડીયોની અંદર આપણે આ ટોપિક્સને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ અને આ સરળ ભાષામાં સરળ ઉદાહરણથી એક વખત આ ટોપિકને સમજી લેશો તો તમારા તમામ ડાઉટ્સ ક્લિયર થઈ જશે કે અંગ્રેજોએ ભારતમાં આગમન જ્યારથી કરેલું ત્યારથી આ કાયદાઓનું કામ શું હતું અને આ કાયદાઓ અમારે યાદ કેવી રીતે રાખવાના. તો દોસ્તો, અગાઉ ચર્ચા કરી હતી એ પ્રમાણે બંધારણની વિડીયો લેક્ચર સિરીઝમાં લક્ષ્મીકાંતની શ્રેણીને આપણે શરૂ કરેલી છે. આ બુકને તમે ચેક કરશો તો પ્રથમ 1 થી લઈને 9 પેજની અંતર્ગત તમને બંધારણના ઉદ્ભવ અને વિકાસની જોગવાઈ આપવામાં આવેલી છે. બસ આ વિડીયોની અંદર આપણે આ ટોપિક નંબર 1 ને સરળતાપૂર્વક સમજવાનો છે કે અંગ્રેજોએ પોતાની સત્તાને ટકાવી રાખવા માટે અલગ અલગ કાયદાઓ કેવી રીતે બનાવેલા, કયા કાયદાઓ અમારા માટે કામના છે, કયા કાયદાઓને કેવી રીતે યાદ રાખવા અને કેટલી કેટલી જોગવાઈ અમારા માટે મહત્વપૂર્ણ છે. આ તમામ ટોપિક્સની ચર્ચા આપણે અહીં કરવાના છીએ. સામાન્ય રીતે ભારત દેશમાં બ્રિટિશરોનું શાસન અલગ અલગ 2 શાખાઓમાં વિભાજિત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત આપણે વાંચેલું હશે તેમ સૌ પ્રથમ કંપનીનું શાસન અને ત્યારબાદ આવે છે બ્રિટિશ તાજનું શાસન. આ બંને શાસન વચ્ચે ઘણો બધો ડિફરન્સ રહેલો છે, પરંતુ ટૂંકમાં આપ સર્વેને જણાવી દઉં તો જ્યારે બ્રિટિશરો ભારતમાં અંગ્રેજો વ્યાપારના અર્થે આવેલ હતા ત્યારે ખાનગી કંપનીના ભાગરૂપે આવેલ હતા. એટલે પોતાના ખાનગી નિયમો, ખાનગી સંધિઓ, ખાનગી યુદ્ધો આવી રીતે કરીને પોતાનું શાસન ચલાવતા, તે જ એટલે કંપનીનું શાસન. પરંતુ આ શાસનમાં કંઈક ને કંઈક એવી ઘટના બને છે અને આ ઘટનાના પડઘા બ્રિટનના રાજાની અંતર્ગત પડે અને આ બ્રિટનના રાજા કંપનીનો તમામ કારોબાર પોતાની પાસે લઈ લે અને પછી જે શાસન શરૂ થાય તે જ એટલે બ્રિટિશ તાજનું શાસન. એને ટૂંકા અને યોગ્ય ભાષામાં મારે તમને સમયની દ્રષ્ટિએ જો જણાવવું હોય તો તમે એવું સમજેલા હશો કે કંપનીનું શાસન ભારત દેશની અંતર્ગત શરૂ થાય છે 1773 ના અરસાની આજુબાજુમાં અને આ 1773 થી કંપની પોતાનું શાસન ધીરે ધીરે કરતી રહેલી હોય છે અને પ્રજાનું શોષણ વધવા લાગે ત્યારે ભારતમાં એક ક્રાંતિ થાય છે અને તેને તમે બધા 1857 ની ક્રાંતિ તરીકે ઓળખાવો છો. એમ કંપની શાસન બહુ લાંબુ ટકી શકતું નથી, પરંતુ હા 1858 સુધી તે પોતાના પાયા ભારત દેશમાં જકડીને મક્કમ રાખે છે. હવે સર થશે શું? તો કે હવે આ ક્રાંતિ થઈ ગયા પછી બ્રિટનના રાજા જે છે એ પોતે પોતાનો વ્યવસાય કરવા માટે ભારત દેશને મૂકવાનું એમને યોગ્ય લાગતું નથી, જેથી કરીને પોતાનો તમામ વહીવટ જે છે એ કંપનીને ના પાડી દેશે અને હવે તમામ વહીવટ કરશે કોણ? ડાયરેક્ટ બ્રિટનથી વહીવટ થશે અને આ ડાયરેક્ટ બ્રિટનથી વહીવટ જે પોતાની સત્તા સંભાળે છે એ 1858 થી સંભાળે છે. આમ ભારત દેશને જ્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી બ્રિટિશ તાજનું શાસન અસ્તિત્વ ધરાવશે. એટલે કે મારે અહીંયા સાલ લખવી હોય તો હું 1947 લખીશ. આમ છેલ્લે અંગ્રેજો આપણને આ બંને શાસનમાંથી તાજના શાસનમાં સૌથી છેલ્લે 1947 માં કહે છે કે હવે અમે તમને ફાઇનલી આ ભારત દેશ સોંપીને જઈએ છીએ. બંને શાસનને ભણવાના છે, પરંતુ કંપની શાસનને આપણે અહીંયા ભણીએ તો એકદમ સરળ ભાષામાં અને ઉદાહરણોની રીતે આ કંપની શાસનને સમજવાનો પ્રયત્ન કરીએ. તો દોસ્તો, તમારું જ ઉદાહરણ આપણે લઈએ. તમારા ગામમાં એક ખાનગી કંપનીનો માલિક ને તમારું ગામ ગમી જાય છે અને એના મેનેજરને કહે છે કે એ ગામની અંદર આપણે વેપાર કરવા માટે જવાનું છે. કંપનીનું નામ કંઈક હતું XYZ પ્રાઇવેટ લિમિટેડ કંપની, કે જેનો મેનેજર તમારા ગામની અંદર આવે. સ્વાભાવિક છે, ગામમાં કંઈ પણ કામ કરવું હોય તો આપણા ગામમાં તો સાહેબ રહેલા છે સરપંચ સાહેબને પૂછવું પડે. તો મેનેજર જે છે એ ગામના સરપંચને પૂછવા માટે આવે છે કે ભાઈ અમારે તમારા ગામની અંદર વેપાર કરવો છે.
સરપંચ સાહેબે પૂછ્યું ભાઈ અમારા ગામમાં શા માટે વેપાર કરવો છે? અને ત્યારે એમણે કીધું કે જો તમે અમને મંજૂરી આપશો તો તમારા ગામનો વિકાસ થશે, આજુબાજુના ગામમાં તમારો ગામ જે છે સોળે કળાએ ખીલી ઉઠશે, સાથોસાથ તમે અમને જો હા પાડો છો, મંજૂરી આપો છો તો તમારા ગામના લોકોને રોજગારી મળશે. આટલી બધી વસ્તુ કીધી એટલે સરપંચ સાહેબે કીધું ઓકે, હું તમને મંજૂરી આપું છું, આપણા બધા વચ્ચે ડીલ ડન. ઓકે, હવે શું છે તો કે હવે એક કામ કરો, હવે સાહેબ ગામની અંદર આ મેનેજર જે હતો ને એને એક દુકાન ખોલી. શરૂઆત ક્યાંથી કરી? એક દુકાનથી કરી. એક દુકાન ખોલી, પછી ધીરે ધીરે પોતાના બિઝનેસને વધારતો ગયો, બીજી દુકાન ખોલી. યાદ રાખજો, કંપની તો બીજી જગ્યાએ છે, ખાલી અહીં દુકાનો ખોલે જોઈ લો. આ કંપની રહે ને એ બીજી જગ્યાએ છે, એ કોઈ રાજ્યમાં હશે, અને આપણા ગુજરાતની અંદર તમારા ગામડાની અંદર આ નાની નાની દુકાનો ખોલે. અને ત્યાર પછી સાહેબ ત્રીજી દુકાન ખોલી. આવી અઢળક દુકાનો તમારા ગામમાં ખુલવા લાગી. અને પછી પાછા મેનેજર સરપંચને મળવા ગયા કે સરપંચ સાહેબ તમારા ગામમાં તો અમારો ધંધો ખૂબ ચાલે છે ભાઈ, અને અમારા બિઝનેસ વધતો જતો હોવાથી અમારે થોડીક સિક્યુરિટીની પણ જરૂર પડશે, એટલે મહેરબાની કરીને અમે અમારા બિઝનેસનું ધ્યાન રાખવા માટે અમે અમારા ગામમાંથી, અમે અમારા વતનમાંથી અમુક સિપાહીઓને બોલાવવા માંગીએ છીએ. સરપંચ કે ભાઈ તમારો બિઝનેસ, તમારી ઓફિસ અને તમારું ધ્યાન રાખવું હોય તમે તમારે બોલાવો, અમને કંઈ જ વાંધો નથી. અને ધીરે ધીરે આ કંપનીના માલિકનો મેનેજર જે હતો એને ગામની અંદર કોને લાવવાના શરૂ કર્યા? સૈનિકો, સિપાહીઓ, સિક્યુરિટી ગાર્ડને લાવવાના શરૂ કર્યા. ધીમે ધીમે સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પણ વધતી ગઈ, યાદ રાખજો. અને આ સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધતી જતી હોવાથી કંપનીને પણ થોડીક સત્તા મળી ગઈ કે હવે તો આપણે જ સર્વે સર્વા છીએ, આપણી પાસે આટલા બધા ગાર્ડ આવી ગયા છે. એક કામ કરી, સરપંચ સાહેબને બોલાવીએ. સરપંચને ફરી પાછા બોલાવવામાં આવે છે ને સરપંચને કહે છે કે જો સરપંચ સાહેબ હવે અમે કહીએ એમ તમારે કરવું પડશે. જો સરપંચ સાહેબ અહીંયા ના પાડશે તો અહીં કંપનીનો માલિક જે છે એ એને લોભ પ્રલોભન આપશે, અમુક પૈસા આપશે કે લ્યો હવે તમે અમારી સાથે કામ કરજો. હજુ પણ ન માને તો સાહેબ આમની સાથે યુદ્ધ કરવામાં આવશે, એટલે કે આમને કોઈ પણ જગ્યાથી પદ ભ્રષ્ટ કરી દેવામાં આવશે. ધીરે 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 અહીંયા સરપંચ જે છે એમને આ લોકો પોતાના તાબા હેઠળ લઈ લે છે. અને હવે જે આખા ગામનું સંચાલન જે સરપંચ સાહેબ કરતા હતા, હવે આખા ગામનું સંચાલન કોણ કરશે તો કે આ કંપનીની અંદર જે ઓફિસો ખોલી હતી ને એ બધા માણસો આખા ગામનું સંચાલન કરવા લાગ્યા. સંચાલન કેવી રીતના કરવા લાગ્યા સાંભળજો. તો ગામની અંદર તમારા બધા પાસેથી, ગામમાં જે પબ્લિક હતી ને, પ્રજા હતી ને, બધા પાસેથી મન ફાવે તેવો ટેક્સ વસૂલવાનો શરૂ કર્યો. જો ટેક્સ ન આપે તો મન ફાવે તેવા નિયમ અને કાયદા બનાવવાના શરૂ કર્યા. ટૂંકમાં કહી દઉં તમને કે તમારા ગામનું સમગ્ર સંચાલન હવે આ કંપનીના ખાનગી લોકો કરવા લાગ્યા. સ્વાભાવિક છે કે આવા નિયમ બનવા લાગે, આવા મન ફાવે તેવા ગેરકાનૂની ટેક્સ ઉઘરાવા લાગે તો તમારું માત્ર અને માત્ર શું થાય? શોષણ થાય. એમ અહીંયા શોષણ થાય એ લોકો ક્યાં સુધી સહન કરવાના? સમયગાળો ધીરે ધીરે વધતો જશે અને ગામના લોકોની એકતા વધશે, અને આ એકતા, આ શોષણ એક સંગ્રામની અંદર પરિવર્તન પામશે. એમ અહીંયા મેં તમને જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણમાં તમારું ગામ જે છે ને, તમારું ગામ એ આપણો ભારત દેશ છે. શું છે? આપણો ભારત દેશ છે. અહીંયા કંપનીનું મેં તમને જે નામ કીધું ને એ કંપની કઈ છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, કે જેણે આવી જ રીતે ભારત દેશની અંતર્ગત આવીને પોતાના શાસનનો પગ જમાવવાનો પ્રયત્ન કરેલો અને એમાં એ સફળ પણ રહ્યા હતા. હવે સરપંચનો મતલબ છે કે કોઈ નાના મોટા રાજા રજવાડા પણ આ કંપની વાળાને નડ્યા છે ને, તો જે રાજા માને એને પૈસા આપી દે, અથવા તો જે ન માને એની સાથે યુદ્ધ કરે. તો આપણા ઐતિહાસિક દ્રષ્ટિએ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો પગ જમાવવા માટે જે બે મસ્ત યુદ્ધ કરેલા હતા, આ યુદ્ધની ચર્ચા હવે આપણે થોડી ઘણી કરીએ. આમ અંગ્રેજોને જે વ્યક્તિઓ નડતર રૂપ થતા હતા, જે રાજાઓ નડતર રૂપ થતા હતા, એનો રસ્તો, એનો નિકાલ તેઓ પહેલેથી જ કરતા આવેલ હતા. એમ તમારા ગામની જમીન જેમ ખાનગી કંપની વાળાને ગમી ગયેલી હતી, એમ અંગ્રેજોને બંગાળ નામનો પ્રદેશ અતિશય ગમી ગયેલો હતો. ત્યાં તેઓ પોતાની મુખ્ય મથક બનાવવા ઈચ્છતા હતા, પરંતુ બંગાળના નવાબ સિરાજુદ્દૌલા કોઈ પણ પ્રકારે અંગ્રેજોની સાથે કરાર કરવામાં સહમત નહોતા, જેથી કરીને અંગ્રેજોને એટલે કે કંપની વાળાઓને ફરજિયાત એમની સાથે યુદ્ધ કરવું પડે છે. અને આ યુદ્ધને તમે ઇતિહાસમાં પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખાવો છો. અને પ્લાસીના યુદ્ધમાં મિત્રો જે આપણે વિચાર્યું છે એ જ થાય છે, એટલે કે કંપની જે છે ને, કંપની આ યુદ્ધમાં વિજેતા થાય. અને સ્વાભાવિક છે કે જે વ્યક્તિ હારે એને જીતેલાની વાત માનવી પડે.
આમ બંગાળનું તમામ શાસન જે છે એ આવી જાય છે અંગ્રેજોના હાથમાં, પરંતુ આ અંગ્રેજો એક વ્યક્તિની નિયુક્તિ કરે છે જે તમે ઇતિહાસમાં પ્લાસીના યુદ્ધમાં વિસ્તારથી વાંચી શકશો. અત્યારે આપણે રાજકીય દ્રષ્ટિએ સંવિધાનને આગળ વધારીએ છીએ એટલે ઇતિહાસનો આ વિષય જે છે એને આપણે ઊંડાણમાં લઈ જતા નથી. આવા જ બીજું યુદ્ધ કે જેના અંતર્ગત અંગ્રેજોને બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત થાય છે, એટલે કે હવે તેઓ પોતે કર પણ ઉઘરાવી શકશે અને સાથે અન્ય એવા કામો કે જે અગાઉ કરી શકતા નહોતા એ હવે ભારત દેશમાં રહીને કરી શકશે. અને આવું બીજું યુદ્ધ એટલે કે બક્સરનું યુદ્ધ, જે 1764 ની અંતર્ગત કરવામાં આવે છે. અને આ યુદ્ધની અંતર્ગત બંગાળ નહીં પણ બિહાર અને ઓરિસ્સાની સત્તા પણ એમને પ્રાપ્ત થાય છે. અને આ યુદ્ધ અંગ્રેજો માટે મહત્વપૂર્ણ પાયો સાબિત કરે છે. આમ બ્રિટનની સત્તાને ભારતમાં સ્થાયી કરવા માટે આ બંને યુદ્ધો જે છે એ ખૂબ જ મહત્વ ધરાવે છે. હવે યુદ્ધ જીતી લીધા પછી ભારત દેશની અંદર રહેલા અંગ્રેજો પાસે સત્તા અને સંપત્તિ ખૂબ મોટી પ્રમાણમાં આવતી રહેલી હોય છે. ઓકે, આપણને ખ્યાલ છે કે ભારત દેશની અંતર્ગત જેટલા રાજા રજવાડાઓ કે જેઓનું શાસન હતું તેઓ પાસે સંપત્તિ અમૂલ્ય હતી. અને આ સંપત્તિઓ લઈને અને ભારતમાં વેપાર કરીને અંગ્રેજોએ પોતાની સત્તાને એકદમ મૂળ સુધી પહોંચાડેલી, જેના ભાગરૂપે એમની પાસે જે કહેવાય એ ખૂબ આવક આવવા લાગી, એટલે કે પૈસાનો સ્ત્રોત વધી ગયો. આવક વધે એટલે સ્વાભાવિક છે શોખ પણ એવા વધશે. સાથોસાથ એમની પાસે સિપાહીઓની ફોજ પણ વધારે હતી, એટલે શક્તિ પણ એટલી એમની બધી પાસે હતી. ભારતના લોકો ઉપર થોડુંક વધારે જે કહેવાય શોષણ કરવા લાગ્યા, નિયમો એમને મન ફાવે તેવા બનાવવા લાગ્યા. સમય થોડોક પસાર થતો જાય છે અને ધીરે ધીરે કંપની ઉપર કોઈ વ્યક્તિ મેન દેખરેખ રાખવા વાળું હોતું નથી. આપણે કેમ ક્લાસમાંથી કોઈ શિક્ષક 2 મિનિટ પૂરતા બહાર જતા રહે અને છોકરાઓ કેમ આખા ક્લાસની અંદર ધબધબાટી બોલાવી દે, એવી જ રીતના બ્રિટિશરોની ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર દેખરેખ રાખવા વાળો કોઈ વ્યક્તિ હતો નહીં. આથી જે કંપનીના ભારતમાં અધિકારીઓ નોકરી કરી રહેલા હતા, કર્મચારીઓ જે કામ કરી રહેલા હતા, એમણે હવે સાહેબ ભ્રષ્ટાચારની શરૂઆત કરી દીધી. ભારતમાં ભ્રષ્ટાચારની શરૂઆત સાહેબ કરી દીધી. કોઈ દેખરેખ રાખનાર વ્યક્તિ ન હોય અને નિયમો અને કાનૂનનો ફરજિયાત ઉલ્લંઘન લોકો કરતા થઈ ગયા. એટલી બધી રીતના લોકો પાસેથી ભેટ લેતા થઈ ગયા. કોઈને કામ કરાવવું હોય તો પૈસા જોશે, આવી માગણીના આધારે ભારત દેશમાં અંગ્રેજોએ ભ્રષ્ટાચારની શરૂઆત દોસ્તો કરી દીધી. ધીરે ધીરે આ ભ્રષ્ટાચાર એટલા મૂળ સુધી પહોંચી ગયું કે એના પડઘા પણ બ્રિટનની પાર્લામેન્ટ અને બ્રિટનના રાજા પાસે પહોંચે છે. અને તમને શું લાગે છે કે બ્રિટનના રાજા અને બ્રિટનની પાર્લામેન્ટ આવી બધી વસ્તુ સાંભળવાથી શું કંપનીને એનું કામ એમને કરવા દેશે? બિલકુલ સાચા છો, કંપનીને એનું કામ એમને નહીં કરવા દે. હવે ડાયરેક્ટ કહે છે કે અમે કહીએ એમ તમારે કરવાનું. બ્રિટનના રાજા અને બ્રિટનની સંસદ આ જે કહેશે એવું હવે આ કંપની ફોલો કરશે. પરંતુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બંને બાબતો, આ બંને યુદ્ધ જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંતર્ગત ઐતિહાસિક દ્રષ્ટિએ તો કામના છે, પરંતુ અંગ્રેજોને ભારતમાં સત્તા જમાવી રાખવા માટે પણ અગત્યનું મૂલ્યાંકન ધરાવે છે. બંગાળ જેવા મોટા પ્રદેશ ઉપર ફતેહ હાંસલ કરીને અંગ્રેજોએ આવી મહાસત્તા ઉપર વિજય તો હાંસલ કરી લીધી, પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંતર્ગત વધતા ભ્રષ્ટાચારને લઈને બ્રિટનની પાર્લામેન્ટ અને બ્રિટનના રાજાને પણ એવું લાગી આવ્યું કે જો આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત દેશમાં છે અને અહીંયા જો એ ખોટમાં જશે તો બ્રિટનનું માર્કેટ પણ ખોટમાં જશે. બીજી વાત કે ભારત જેવી મોટી અર્થવ્યવસ્થાને આ બ્રિટિશરો જે છે એ બહુ હલકામાં લેતા નહોતા. એટલા જ માટે એમણે પોતાનું શાસન મજબૂત કરવા માટે ભારત દેશની અંતર્ગત હવે નિયમ બનાવવાનું નક્કી કરી દીધું. પહેલા કેવી રીતના શાસન થતું હતું એને જરાક જોઈ લઈએ. તો પહેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ કંપની દ્વારા ભારત દેશની અંદર શાસન થતું, અને આપણે એને કયું શાસન કહીએ છીએ? કંપનીનું શાસન. પરંતુ હવે બ્રિટિશરોને એવું લાગી ગયું કે આવું શાસન જો ભારતમાં શરૂ રહ્યું તો સ્વાભાવિક છે કે આપણા બ્રિટનની અંદર પણ નામ ખરાબ થવાની સંભાવના છે. જેથી કરીને હવે અંગ્રેજો એટલે કે સંસદ, બ્રિટનની પાર્લામેન્ટ અને બ્રિટનના રાજા એ સંયુક્ત રીતના કામ કરવા માટે આગળ વધશે, અને જેના ભાગરૂપે બ્રિટનની પાર્લામેન્ટ એ હવે ભારત દેશની કંપની ઉપર શાસન કરવા માટે અધિકાર જમાવશે. જેના માટે શું છે તો કે સ્વાભાવિક છે કે કંપનીના કોઈ પણ નિયમો હોય એ સ્વાભાવિક છે કાયદા સ્વરૂપે હોતા નથી. મન ફાવે ત્યારે નિયમ બનાવે, મન ફાવે ત્યારે કાઢી નાખે. એટલે હવે આ કંપની ઉપર દેખરેખ રાખવા માટે એક ફરજિયાત નિયમ બનાવવાની જરૂર પડી ગઈ. અને સ્વાભાવિક છે નિયમ બનાવો અને કાયદો બનાવો આ બંનેમાં ઘણું બધું અંતર છે. નિયમ તો ગમે ત્યારે તૂટી પણ શકે, પણ સંસદમાંથી કાયદો બનીને આવેલો હોય અને જો એ તૂટે, એનો ભંગ થાય તો સજા પણ થાય.
આમ લોકોમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે બ્રિટનની પાર્લામેન્ટ જે છે હવે ડાયરેક્ટ કંપની ઉપર કામ કરવા માટે આવશે અને બ્રિટનની પાર્લામેન્ટ જે કાયદા બનાવશે એ તમામ કાયદા પ્રમાણે જે છે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલશે. કહેવાનો મતલબ શું છે? કંપનીની અંદર જે કર્મચારી હતા એ બધા એના જ કામ કંપની દ્વારા જ થશે, પરંતુ હવે જે ઉપરનો હાથ જે છે એ કોનો રહેશે? બ્રિટનની સંસદનો રહેશે. એટલે કે અમે જેમ નચાવીએ એમ કંપનીના કર્મચારીઓએ નાચવાનું છે. હા, બીજી વાત કે હવે નિયમ કેવા આવશે? તો સ્વાભાવિક છે કે ભ્રષ્ટાચાર ન થાય એવા નિયમ આવશે સ્વાભાવિક રીતે. બીજું શું થશે? તો કે પહેલા બ્રિટનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ કંપનીમાં કોઈ એક વ્યક્તિને ગવર્નર બનાવીને મોકલવામાં આવતા અને મેં તમને કીધું કે એમની હેડ ઓફિસ કઈ જગ્યાએ હતી? બંગાળમાં. તો બંગાળની અંદર જે વ્યક્તિને બેસાડવામાં આવતા એને બંગાળના ગવર્નર કહેવામાં આવતા. આની નીચે બધા કર્મચારી હોય અને પોતાનું કામ કરતા હોય. એમ બંગાળના ગવર્નર તરીકે જે વ્યક્તિ પહેલા શાસન કરતા હતા ડાયરેક્ટ કંપની મારફતેથી, એ વ્યક્તિનું નામ હતું રોબર્ટ ક્લાઇવ. શું નામ હતું એમનું? રોબર્ટ ક્લાઇવ. પરંતુ આ એકલો વ્યક્તિ તમામ કંપનીને સાચવી શકે એવા કોઈ નિયમો બનાવેલા નહોતા, જેથી કરીને હવે બ્રિટનની પાર્લામેન્ટ આ કાયદા બનાવશે અને હવે આ કાયદા પ્રમાણે આવા બધા વ્યક્તિઓએ ચાલવાનું. તો શું હતો આ કાયદો? તો દેખરેખ રાખવા માટે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કેવી રીતે કામ કરે છે. જો જરાય આડોઅવળું કામ કરે તો એના ઉપર નિયંત્રણ કરવાનું કામ હતું. તો નિયંત્રણ માટેનો એક કાયદો બ્રિટનની પાર્લામેન્ટ બનાવે છે, જેમાં રૂલ્સ અને રેગ્યુલેશન હોય છે, જેથી કરીને આ કાયદાને કહેવાય છે રેગ્યુલેટિંગ એક્ટ. કેવો એક્ટ કહેવાય છે? રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે, જે 1773 ની અંદર પારિત કરવામાં આવે. દોસ્તો, બીજી એક ઘટના એ હતી કે 1770 ની અંદર, એટલે કે આ કાયદાના 3 વર્ષ પહેલા બંગાળની અંદર દુષ્કાળ પડેલો અને આ દુષ્કાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે મોટી મોટી વાતો કરતી હતી કે ભારતના લોકોની સહાય કરીશું વગેરે વગેરે, એમને નોકરી આપીશું, કદાચ કંઈ આવી ઘટના બને છે તો કંપની તમારી પાસે પહેલા ઊભી છે, આ માત્ર પેપર વર્કમાં જ સારું રહ્યું. દુષ્કાળ વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બહુ જ ખરાબ પ્રદર્શન કરેલું, જેથી કરીને બ્રિટનની પાર્લામેન્ટની અંદર પણ શર્મજનક ઘટના બની ગઈ, જેના ભાગરૂપે બ્રિટનની પાર્લામેન્ટે કહી દીધું કે હવે કંઈ પણ થાય, કંપનીના માણસો કામ કરશે પણ અમે જેવી રીતે નિયમ બનાવીને તેવી રીતના કામ કરશે. તો સ્વાભાવિક છે કે હવે નિયમ અને કાનૂન બનાવવા માટે ભારત દેશની અંતર્ગત બ્રિટનની પાર્લામેન્ટ જે છે હસ્તગત કરે છે. એટલે જ ટાઇટલમાં લખેલું છે બ્રિટિશ પાર્લામેન્ટનો કંપનીમાં હસ્તક્ષેપ. અને હસ્તક્ષેપ કરવા માટે કયો કાયદો આવ્યો હતો? તમે ભણો છો એ પ્રમાણે રેગ્યુલેટિંગ એક્ટ. કયો કાયદો આવ્યો હતો? રેગ્યુલેટિંગ એક્ટ 1773. હવે કદાચ હું તમને આમાં ન કહું ને તોય તમને ખબર પડી જાય કે આ કાયદામાં શું હશે તે. તો કે જો સાહેબ, તમે કંપની વાળા જે કોઈ પણ પૈસા વાપરો છો એનો હિસાબ તમારે અમને પાર્લામેન્ટમાં આપવાનો. આ પહેલી વાત. વાત નંબર બીજી કે હવે તમને મન ફાવે તેમ શાસન કે કામ કરવાનું નથી. હવે અમે જે નિયમ બનાવીને એવી રીતના તમારે શાસન એટલે કે કામ કરવાનું છે. તો હતું કેવું પહેલા કે પહેલા ડાયરેક્ટ કંપનીનો કોઈ ગવર્નર વ્યક્તિ તરીકે બેસાડવામાં આવતો, જેને આપણે બંગાળનો ગવર્નર કહેતા, જે આપણે જોયું રોબર્ટ ક્લાઇવ હતો. હવે કામ કરને આ બંગાળનો ગવર્નર જે રહ્યો ને એના બદલે એક નામ ઉમેરી દે, બંગાળનો ગવર્નર જનરલ એવું નામ આપી દે. જો સાહેબ, એટલે કે એક નામ વધ્યું એટલે એની કામની સત્તા પણ વધી, થોડુંક પ્રમોશન મળ્યું. પ્રમોશન મળે એટલે કામ પણ વધારે કરવું પડે અને આ કામ વધારે કરવું પડે એટલા જ માટે એક વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવે છે, જે બંગાળના પેલા ગવર્નર જનરલ બને છે. અને તમે તૈયારી કરો ને એટલે પેલા આ વ્યક્તિને જ વાંચતા હશો, જેનું નામ છે લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. શું નામ છે? લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. એટલું જ નહીં, લોર્ડ વોરન હેસ્ટિંગ્સને કહી દીધું ભાઈ તારે એકલા કામ નથી કરવાનું, તું જે કામ કર એમાં તારી સાથે અન્ય બીજા 4 વ્યક્તિઓને પણ રાખવામાં આવશે. એટલે કે તમારે 5 વ્યક્તિઓની સહમતિથી કોઈ પણ નિયમ, કાયદા, કાનૂન એ બનાવવા માટે તમારે આ જાણ કરવી પડશે. તો જુઓ સર કે લોર્ડ વોરન હેસ્ટિંગ્સની સાથે કેટલા વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા? 4 વ્યક્તિઓને દેખરેખ રાખવા માટે બેસાડવામાં આવ્યા. અને આ 4ને કહેવાય છે સલાહકારી પરિષદના માણસો. સલાહકારી પરિષદના માણસો. વહીવટ કરવા વાળા માણસો કહેવાય એટલા જ માટે આનું નામ આપ્યું છે કારોબારી પરિષદના લોકો. કેવી પરિષદના લોકો? કારોબારી પરિષદના લોકો. તો સૌથી પહેલા ભારત દેશની અંદર બ્રિટિશ સંસદ દ્વારા સૌથી પહેલા કંપની ઉપર દેખરેખ રાખવા માટે કયો કાયદો અસ્તિત્વમાં આવેલો? તો એ કાયદાનું નામ શું છે? રેગ્યુલેટિંગ એક્ટ.
જી, આ કાયદાને તમે બધા નિયામક ધારા તરીકે ઓળખો છો, તો નિયામક ધારો 1773 એટલે જ રેગ્યુલેટિંગ એક્ટ 1773. ચાલો એને થોડુંક વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. રેગ્યુલેટિંગ એક્ટની મહત્વની જોગવાઈની જો વાત કરીએ તો અગાઉ ચર્ચા કરી હતી એ જ પ્રમાણેની ચર્ચા છે. તો રેગ્યુલેટિંગ એક્ટ ભારત દેશની અંદર 1773 લાગુ કરવામાં આવે છે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર. દોસ્તો યાદ રાખજો, ભારતના લોકો માટેનો આ કાયદો નથી. આ કાયદો જે છે માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની અને કર્મચારીઓ ઉપર લાગુ કરવાનો છે. તો એને અંતર્ગત શું જોગવાઈ છે જે આપણે જોઈ લીધું. તો કંપની પર બ્રિટિશ સરકારનું ડાયરેક્ટ નિયંત્રણ રાખવાનું રહેશે. પહેલા જે ખાનગી રીતના કામ કરતા હતા, હવે એવું નહીં. હવે તમારે બધી ફાઇલો બ્રિટિશ સરકારને આપવી પડશે, એનું ઓડિટ થશે ને ત્યાર પછી શું કરવું અને શું નહીં નિર્ણય લેવામાં આવશે. એમ મારે કેવું હોય કહી શકાય કે બ્રિટનની પાર્લામેન્ટે સૌથી પહેલી વખત કંપની ઉપર નિયમો કયા વર્ષે અને કયા કાયદાથી લગાડ્યા. તો કયો કાયદો છે? રેગ્યુલેટિંગ એક્ટ 1773. થોડીક આગળ વાત કરીએ તો બંગાળનો ગવર્નર હવે શું કહેવાશે? ગવર્નર જનરલ ઓફ બંગાળ. અને એને પણ કહી દીધું જો આટલું મોટું પદ આપેલું છે એટલે બહુ એટીટ્યુડમાં નહીં આવો. તારી સાથે બીજા 4 વ્યક્તિ પણ શું હશે? સલાહકાર તરીકે હશે, જેને આપણે શું કીધું? કારોબારી પરિષદના લોકો કીધા. તો બિલકુલ સાહેબ કે 5 વ્યક્તિ ભેગા મળીને નિર્ણય લેશે, બહુમતી આધારે પ્રક્રિયા કરવાની. આગળ વધી બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને બંગાળના ગવર્નર જનરલ હેઠળ મૂકવામાં આવ્યા. એટલે શું સાહેબ? તો જો સર હું તમને ટૂંકમાં કહી દઉં કે આપણા દેશની અંદર બંગાળ જે રહી ને એ એમની મેઇન બ્રાન્ચ હતી. અને એની નીચે બીજી જે પેટા બ્રાન્ચ હતી એટલે કે એમની પેટા દુકાનો જે હતી વ્યાપાર કરવા માટેની, એક હતી બોમ્બે ખાતે અને એક હતી મદ્રાસ ખાતે. એક કઈ જગ્યાએ હતી? મદ્રાસ ખાતે. પહેલા પોતાને મન ફાવે તેમ કામ કરતા હતા, પણ હવે રેગ્યુલેટિંગ એક્ટ થી શું થઈ ગયું કે અલગ અલગ જગ્યાએ કામ કરવું એ બહુ યોગ્ય લાગતું નથી. એટલે બધા એક જ વ્યક્તિને રિપોર્ટિંગ કરે. એટલે બંગાળ મેન ઓફિસ છે તો એમની જે નાની દુકાનો છે ને એમને બંગાળની હેઠળ મૂકી કે હવે તમે કોઈ પણ કામ કરો છો તો તમારે બંગાળના ગવર્નર જનરલને તમારે પૂછીને કામ કરવાનું છે. આમને પણ કહી દીધું મદ્રાસ બડા, તમારે પણ બંગાળના ગવર્નર જનરલને પૂછીને કામ કરવાનું છે. અને આ બંગાળના ગવર્નર જનરલની સાથે કેટલા સલાહકાર હતા? 4 વ્યક્તિઓ સલાહકાર કારોબારી પરિષદની અંતર્ગત હતા. આગળનું વિધાન શું કે છે કે સુપ્રીમ કોર્ટની રચના. આ તો એવરગ્રીન છે કે સર 1774 સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવેલી. અને એને પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે સર એલિઝા ઇમ્પે હતા. આગળ વધીએ. કંપનીના કર્મચારીઓનું ભ્રષ્ટાચાર પર નિયંત્રણ. અગાઉ કીધું એમ, કદાચ આ મુદ્દો હું ન કહું ને તોય તમે સમજી શકો છો કે પહેલા ભ્રષ્ટાચાર કરતા હતા તો આ કાયદા પ્રમાણે હવે નહીં કરવાનું. આગળ વધીએ. ભેટ સોગાદ લેવા ઉપર પ્રતિબંધ. કોઈને કંઈ કામ કરાવવું હોય તો રિશ્વત લેવામાં આવતી, અથવા તો કોઈ ભેટ લઈને આવે ત્યારે કામ થતું, પણ હવે પ્રતિબંધ જ લગાડી દીધો. કોઈ પણ વ્યક્તિ ગમે તે હોય કામ કરાવવા માટે આવે એટલે ભેટ સોગાદ લેવાની તમારે નથી. જો લેશે તો આ કાયદા પ્રમાણે એ વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આગળ એવું લખેલું છે નાણાકીય હિસાબ હવે પાર્લામેન્ટને આપવો ફરજિયાત છે. કોઈ પણ તમે નાણાકીય ઓડિટ કરો છો તો હવે એ તમારે બ્રિટનની પાર્લામેન્ટને તમારે જમા કરાવવું પડશે કે આટલો આટલો ખર્ચો અમે કરેલો છે, આટલો આટલો વ્યય અમે કરેલો છે. ઓકે, આવક આટલી છે અને જાવક આટલી છે. બધું પેપર વર્ક હવે ક્યાં કરશે? બ્રિટનની પાર્લામેન્ટમાં થશે. અને તમે જોઈ શકો છો આ વ્યક્તિ કે જે હતો બંગાળનો ગવર્નર, ઓકે, રોબર્ટ ક્લાઇવ. અને અહીંયા તમે જે જોઈ શકો છો, જો ભાઈ આવડા આ વ્યક્તિ જેનું નામ છે વોરન હેસ્ટિંગ્સ, જે કોણ હતા? બંગાળના ગવર્નર જનરલ હતા. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર શાસન મજબૂત કરવા માટે રેગ્યુલેટિંગ એક્ટની જે મુખ્ય જોગવાઈ હતી એને આપણે જોઈ ચૂક્યા. પરંતુ એક ચાર્ટ દ્વારા વ્યૂ મેળવી લઈએ જેથી કરીને આગળના કાયદામાં જો ચેન્જીસ આવે તો દરેક વ્યક્તિને ખબર પડવી જોઈએ. દોસ્તો, જેટલી પણ મોટી મોટી કંપનીઓ હોય, કોઈ પણ દેશમાં હોય અથવા તો ભારત દેશમાં હોય, તો એ કંપનીની અંતર્ગત અમુક ડિરેક્ટરોની મીટિંગ થતી હોય. જે કંપનીના કર્મચારીઓમાંથી અમુક સિલેક્ટેડ વ્યક્તિઓ હોય જેને આપણે કહીએ છીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. આવો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો કંપનીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થાય અને મીટિંગની અંદર કોઈ નિર્ણય લેવામાં આવે તો વધુ મત ઓછું મતના આધારે નિર્ણય લેવામાં આવતો હોય. એમ આપણા દેશની અંદર પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. આ એક ખાનગી કંપની હતી એટલે એમાં પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોવાના. જી બિલકુલ. તો સ્વાભાવિક છે કે આ બધા ઉપર દેખરેખ રાખવા માટે સંસદે કહી દીધું કે અમે કહીએ તેમ કરવા. તો ચલો એને ચાર્ટ દ્વારા સમજૂતી મેળવીએ તો રેગ્યુલેટિંગ એક્ટ 1773 મુખ્ય રોલ જે છે ને બેટા એ કોનો છે? સંસદનો રોલ આવે. સંસદ કઈ જગ્યાએ છે? તો કે બ્રિટનમાં છે. બ્રિટનની અંદર સ્વાભાવિક છે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પણ હશે. તો કે ભાઈ બિલકુલ, કેમ કે પાર્લામેન્ટના લોકો
ભારત દેશમાં આવીને આ લોકો ન સમજાવે, આ તો કર્મચારીઓ હતા ને. મેઇન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કઈ જગ્યાએ છે તો કે એ તો બ્રિટનમાં બેઠા છે. એટલે સંસદને જ્યારે કંઈ પણ કામ પડે એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં 24 મેમ્બર હતા. આ 24 મેમ્બરને કે ભાઈ પાર્લામેન્ટમાં આવજો, તમારું કામ પડેલું છે. તો સાહેબ સંસદની નીચે કોને આવતા? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નીચે હતી એ હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. કોણ હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે આ કંપનીની અંડરમાં ભારત દેશમાં બંગાળનો મુખ્ય ગવર્નર જનરલ હતો જેનું નામ છે લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. માની લ્યો કે અહીંયાથી કોઈ નિયમ બન્યો. હવે આ નિયમ આમને કહેવા નહીં આવે, સંસદ ડાયરેક્ટ અહીંયા નહીં આવે. એ કોને કહેશે? બોર્ડ ઓફ ડિરેક્ટરને કહેશે. આ બોર્ડ ઓફ ડિરેક્ટર પોતાના તમામ નિયમો જે છે એ કોને ફોલો કરવાનું કહેશે? તો કે બંગાળના ગવર્નર જનરલને કહેશે. પરંતુ ખાસ ધ્યાનમાં રાખવાનું, આ બંગાળના ગવર્નર જનરલની સાથે 4 વ્યક્તિઓ જે છે એ સલાહકારી પરિષદમાં બેઠેલા હતા. અને સ્વાભાવિક છે કે અહીંયા કોઈ નિયમ કે કાનૂન બનાવવાનો હોય તો એની અંદર પણ મતાંતર થતા. આગળ વધીએ તો બંગાળની નીચેને બીજી 2 બ્રાન્ચ આવેલી છે, જેમાં એક છે મદ્રાસની બ્રાન્ચ અને બીજી છે બોમ્બે ખાતેની બ્રાન્ચ. તો અહીંયા પણ એક ગવર્નર આપવામાં આવેલો, અહીંયા પણ એક ગવર્નર આપવામાં આવેલો. પરંતુ ઉપર સુધી તમે જાઓ તો મુખ્ય કોણ થઈ ગયું? સંસદ. પહેલા આવું કઈ જતું નહીં. 1773 પહેલા સંસદને હું કાઢી નાખું તો ડાયરેક્ટ અહીંયાથી જ શાસન થતું. આમને મજા આવે એવા નિયમ બનાવે, આ લોકોને મજા આવે એવા કાયદા બનાવે, મજા આવે એવો ટેક્સ ઉઘરાવે. ભ્રષ્ટાચાર વધ્યો એટલે હવે કોને આવવું પડ્યું? સંસદને. સંસદનું કામ શું હતું? નિયંત્રણમાં રાખવાનું. એટલે જ આ કાયદાને અંગ્રેજીમાં શું કહેવાય છે? નિયંત્રણનો કાયદો, રેગ્યુલેટિંગ એક્ટનો કાયદો. હવે દોસ્તો, આ કાયદો ભારત દેશમાં ભ્રષ્ટાચાર રોકવા માટે મેન આવેલો હતો, પરંતુ કર્મચારીઓ કે જેને ભ્રષ્ટાચાર કરવો જ છે એ ગમે ત્યાંથી કરી જ લેવાના. સ્વાભાવિક રીતે એવું પણ જોવા મળેલું છે કે જે બ્રિટનના જે આ વ્યક્તિ બંગાળના ગવર્નર જનરલ બનેલા હતા એમની સાથે 4 વ્યક્તિઓ હતા, એમાં પણ અંદરો અંદર માથાકૂટો થતી, ઝઘડાઓ થતા, જેના પરિણામે નિયામક ધારો એટલો બધો સાચો સાબિત થયો નહીં. બીજી વાત જો તમને કરવા જાવ તો આ નિયામક ધારો ભારત દેશની અંદર મહદ અંશે જે છે નિષ્ફળ રહ્યો કેવું હોય તો કેવું, જેથી કરીને એક પરિપક્વ નિયંત્રણની જરૂર પડેલી. જે આ કાયદો માત્ર અનુભવ માટે હતો, જેની ખામી પણ આપણને જોવા મળેલી કે હજુ પણ ભ્રષ્ટાચાર શરૂ છે. વળી પાછી ઈસ્ટ ઇન્ડિયા કંપની દરેક વાત જે છે એ સંસદને પૂછતી નહોતી. ઉદાહરણ તરીકે કોઈ રાજકીય નિર્ણય લેવા હોય ભારત દેશની અંદર તો સ્વાભાવિક છે કે તમારે સંસદની પહેલા પરવાનગી લેવાની. પરંતુ આ લોકો કોઈની સાથે યુદ્ધ કરવું હોય, કોઈની સાથે સંધિ કરવી હોય, પોતાની રીતે કરી લેતા. એમ આ કાયદો મહદઅંશે જે છે નિષ્ફળ ગયેલો હોય એવું પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, જે રેગ્યુલેટિંગ એક્ટની મુખ્ય ખામીઓ છે. તો આ ખામીને નિવારવા માટે હવે એક નવો કાયદો આવશે, અને આ નવો કાયદો કયો છે એને આપણે ચેક કરીએ. પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ કાયદા પ્રમાણે ભારત દેશની અંદર રહેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ખૂબ જ વધારે નિયંત્રણ રાખવા માટે બ્રિટનની અંદર ફેરફાર કરવામાં આવે છે. બ્રિટનની અંદર થતું તો એવું, આપણે આગળ જોયું એમ કે સંસદ જે રહેલી છે, સંસદની નીચે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આવેલા હતા. એટલે સંસદ ડાયરેક્ટ નિયમ બનાવીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપતી હતી. પરંતુ હવે એવું લાગ્યું કે હજુ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર વધારે ભારપૂર્વક, દબાણપૂર્વક ધ્યાન રાખવું જરૂરી છે. જેથી કરીને બોર્ડ ઓફ ડિરેક્ટર જેવી છે એક શાખા બનાવવામાં આવી, જેનું નામ આપવામાં આવ્યું બોર્ડ ઓફ કંટ્રોલ. શું નામ આપવામાં આવ્યું? બોર્ડ ઓફ કંટ્રોલ. સર, બોર્ડ ઓફ ડિરેક્ટર સમજાઈ ગયું. શું હતું? તો કંપનીની અંદર જે લોકો હેડ ઓફિસની અંદર મેઇન નિર્ણય લેવા માટે ખાનગી કંપનીમાં હોય ને એ બધા ડિરેક્ટર્સ કહેવાય. પણ બ્રિટનની સંસદ જે નિયમ બનાવતી, આ નિયમની અંદર પણ કોઈ વ્યક્તિને એવું લાગે કે હજુ પણ સુધારા વધારા કરવા છે, આની અંદર પણ કંઈક અમારે નિર્ણયો લેવા છે, તો મંત્રીઓની એક કમિટી બનાવવામાં આવી. એટલે કે સંસદની અંદર જે મંત્રી બેઠેલા હોય એમની અલગ કમિટી, અને આ બાજુ કંપની જે રહેલી છે ઈસ્ટ ઇન્ડિયા કંપની, એની અંતર્ગત રહેલા જે ખાનગી કર્મચારીઓ છે એમની આખી એક અલગ પેનલ, જેનું નામ હતું બોર્ડ ઓફ ડિરેક્ટર. ઓકે, તો બોર્ડ ઓફ કંટ્રોલ છે અને એક બાજુ બોર્ડ ઓફ ડિરેક્ટર છે. આ બધા લોકો કોણ હતા? આ બધા બેટા કંપની વાળા હતા. આ બધા કોણ હતા? સરકારના મંત્રી હતા, એટલે કે સરકારી મંત્રી હતા. તો જો સાહેબ, હવે શાસનને હજુ મહત્વપૂર્ણ બનાવવા માટે મેઇન જોગવાઈ એવી કરવામાં આવે છે કે ભાઈ રાજકીય કાર્યો અને પ્રશાસનિક કાર્યો, જેનો મતલબ શું થયો? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલા પણ રાજનીતિને લગતા કાર્ય કરવા હોય તો એ કાર્ય, અને બીજા વહીવટી કાર્ય કે કંપનીનો વહીવટ કેવી રીતે ચાલશે એવા જો કોઈ કાર્યો કરવા હોય તો એના માટે હવે બોર્ડ ઓફ કંટ્રોલ જે છે ને કામ કરશે.
આની પહેલા શું હતું? આની પહેલા એવું હતું, કોઈ પણ કામ હોય, શાસન કરવું હોય, રાજનીતિ કરવી હોય કે વેપાર કરવો હોય, તમામ કામ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતી. હવે આટલા બધા કામ એક સાથે કરે એટલે સ્વાભાવિક છે ભ્રષ્ટાચાર તો થવાનો. એટલે પિટ્સ ઇન્ડિયા એક્ટમાં શું જોવા મળ્યું? તો એક કામ કરો, પહેલા તો કંપનીનું કામ શું હોવું જોઈએ? તો કે ખાલી વેપાર કરવાનું કામ હોવું જોઈએ. તો કહી દો એને કે હવે કંપની માત્ર શું કરશે? વેપાર જ કરશે. એને શું દખલગીરી નહીં કરવાની? તો કે એને પહેલી દખલગીરી એ નહીં કરવાની કે કોઈ રાજકીય નિર્ણય લેવા હોય, કોઈની સાથે યુદ્ધ કરવું હોય, કોઈની સાથે સંધિ કરવી હોય, તો પહેલા તમે કરી શકતા હતા, હવે તમારે નહીં કરવાનું. ઓકે, યાદ રાખજો. જો કરશો તો પિટ્સ ઇન્ડિયા એક્ટ કહે છે હું બેઠો છું. બીજું કામ કે વહીવટી કાર્ય કરવા હોય. વહીવટી કાર્ય એટલે કે કંપનીની અંદર કોઈ પણ પ્રશાસનિક નિયમ લાવવા છે તો તમારે હવે કંપની વાળાએ નહીં લાવવાના. એ બધા કોણ લાવશે? બોર્ડ ઓફ કંટ્રોલ લાવશે. તમે એક વસ્તુ જુઓ કે કંપની પહેલા પોતાની રીતે કામ કરતી હતી ને, હવે એની પાસેથી બધું કામ ધીમે 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 આ લોકો મંત્રી લોકો લઈ લેવાના છે. છેલ્લે એક વખત એવો પણ આવશે કે એમને વેપાર કરવાની ના પાડશે, તમે જોડાયેલા રહો, હમણાં બધું આવશે. પહેલા શું કર્યું? પ્રશાસનિક કામ લઈ લીધા. બીજું કામ શું કર્યું? રાજનીતિ વાળા કામ લઈ લીધા. હવે આગળ જોશો ને તો કે તમારે વેપાર નહીં કરવાનો. તો શું કરવાનું? આગળ જોઈશું. પરંતુ આવું બે રીતના કામનું વિભાજન ભારત દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે પહેલી વખત કરવામાં આવેલું હોવાથી આ કાયદાની મેન વસ્તુ આ છે કે આને દ્વૈધ શાસન વ્યવસ્થા વાળો કાયદો કહેવાય. બે રીતના શાસન કંપનીનું થવા લાગ્યું. એક માત્ર વેપાર કરવો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, અને બીજું કામ શું હતું? તો કે બીજું કામ એ હતું કે માત્ર રાજકીય કામ ને પ્રશાસનિક કામ એ કોણ કરશે? બોર્ડ ઓફ કંટ્રોલ કરશે. જો આ બધા જે બેઠેલા છે ને એ બધા સરકારના મંત્રીઓ છે, યાદ રાખજો. અને આ બાજુ જે લોકો બેઠશે એ બધાનું માત્ર કામ શું છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું, કે તમારે માત્ર વેપારી કાર્યો કરવાના છે. ઓકે, આગળ આપણે જોયું હતું કે ગવર્નર જનરલ ઓફ બંગાળની સાથે 4 લોકોની એક પેનલ બેસાડવામાં આવતી હતી, અને મેં કીધું હતું ને અંદર અંદર બધા ઝઘડો કરતા હતા. તો બસ તમે ઝઘડો ન કરો એટલા માટે એક વ્યક્તિને કાઢી નાખો. ટોટલ 4 વ્યક્તિની પેનલ હતી ગવર્નર જનરલની સાથે, એમાં એક વ્યક્તિને કાઢી નાખ્યો એટલે કે એક રહેશે બંગાળના ગવર્નર જનરલ, ને પેલા 4 હતા હવે કેટલા કરી નાખ્યા? 3 કરી નાખ્યા. તો સ્વાભાવિક રીતે પિટ્સ ઇન્ડિયા એક્ટ જે રહેલો છે, આ પિટ્સ ઇન્ડિયા એક્ટમાં આપણને દ્વૈધ શાસન વ્યવસ્થા જોવા મળે છે. અને તમને ખબર પડી ગઈ હશે દ્વૈધ શાસન વ્યવસ્થા એટલે કે શું? તો બોર્ડ ઓફ ડિરેક્ટર અને બોર્ડ ઓફ કંટ્રોલ વાળી આખી વ્યવસ્થા કે જે બ્રિટનમાંથી શાસન કરતા હતા, એટલે જ આપણે આ પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે એને દ્વૈધ શાસન વ્યવસ્થાના કાયદા તરીકે ઓળખીએ છીએ. પિટ્સ ઇન્ડિયા એક્ટ જે લોકો ઈચ્છતા હતા બ્રિટનની પાર્લામેન્ટના, એવું જ ભારત દેશની અંતર્ગત ધીરે ધીરે થવા લાગ્યું. હવે થતું હતું એવું કે પિટ્સ ઇન્ડિયા એક્ટ અને રેગ્યુલેટિંગ એક્ટ આ બંને જોગવાઈ થયેલી હોવા છતાંય હજુ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ક્યાંક ને ક્યાંક કચાશ રહી જતી હતી, જેથી કરીને અમુક એવી કાયદાઓની શ્રેણી બહાર પાડવામાં આવી કે જે પિટ્સ ઇન્ડિયા એક્ટ કરતા પણ વધુ સારી અને રેગ્યુલેટિંગ એક્ટ કરતા પણ વધારે સુવ્યવસ્થિત. જેના માટે બ્રિટનની પાર્લામેન્ટ 4 અલગ અલગ કાયદા બનાવે છે. આ કાયદાની અંદર એક નવી વસ્તુ કહેવામાં આવે છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અત્યાર સુધી જેમ મન ફાવે તેમ વ્યાપાર કરતી હતી એવો નહીં થાય. હવે તમારે કોન્ટ્રાક્ટ વાળો વ્યાપાર કરવાનો છે. તો સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોન્ટ્રાક્ટ? કોન્ટ્રાક્ટ એટલે કે અમે તમને કહીએ એટલા વર્ષ પૂરતો તમારે કરાર કરીને કામ કરવાનું છે. તો એ કોન્ટ્રાક્ટ માટેનો કાયદાની શ્રેણી બનાવે છે, એ કાયદાને કહેવાય છે ચાર્ટર એક્ટના અધિનિયમો. જે અંતર્ગત 4 અલગ અલગ ચાર્ટર એક્ટ આવેલા હતા, જે અંતર્ગત અલગ અલગ 4 ચાર્ટર એક્ટ આવેલા હતા, જે આપણી એક્ઝામ માટે કામના તો છે, પરંતુ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર બહુ દુઃખદ ઘટના બની એવા 4 કાયદા છે. સૌથી પહેલો ચાર્ટર એક્ટ જે આવેલો હતો એ 1793 ની અંતર્ગત આવેલો હતો, યાદ રાખજો. હવે 1793 ની જે જોગવાઈ હતી એને કીધેલું કે ભાઈ તમારે 20 વર્ષના કરાર આધારિત કામ કરવાનું છે. તો 1793 નો ચાર્ટર એક્ટ એટલે કે એક વખત રિચાર્જ કર્યું છે 20 વર્ષનું, તો હવે ક્યારે પૂર્ણ થશે? 1813 માં. તો 1813 ની અંદર એક બીજો ચાર્ટર એક્ટ આવે, અને આ ચાર્ટર એક્ટમાં દોસ્તો જાણી નવાઈ લાગશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બધા અધિકારો જે છે એ હવે સંસદ છીનવી લેવાની છે. પહેલા શું હતું? વેપારી કાર્ય કરી શકતી હતી ને, હવે એમ કહી દીધું તમારે વેપાર કરવાનો નહીં. સર તો આનો મતલબ શું થયો? પહેલા માત્ર એવી વસ્તુ હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડમાંથી, બ્રિટનમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપની એક જ એવી કંપની હતી, અહીંયા લખું છું ધ્યાન રાખજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની એક જ એવી કંપની હતી કે જે ભારતની અંદર વ્યાપાર કરી શકે. એટલે કે આ કંપની સિવાય બ્રિટનની બીજી એક કંપની હોય, માની લો કે ABC નામની કંપની હોય, એને ભારતમાં આવવું હોય ભાઈ તારે નહીં આવવાનું. કેમ? કેમ કે અહીંયા અમારો જ સિક્કો ચાલે છે.
તો હવે આવું વન સાઇડ શાસન ચાલતું હોય અને બીજા વ્યક્તિને આવવું હોય તો બીજા વ્યક્તિને નહીં આવવા. તો હવે બ્રિટનની પાર્લામેન્ટે કહી દીધું તમે અત્યાર સુધી એકલા કામ કરતા હતા ને એટલે તમને થોડીક વધારે એટીટ્યુડ હતો. હવે એક કામ કરીએ કે તમારે છે ને વ્યાપાર કરવાનો અધિકાર છે ને હું નાબૂદ કરી નાખું છું. એટલે તો કે તમારે અન્ય વ્યક્તિ અન્ય કંપનીઓને પણ આવવું હોય તો તમે પણ ભારતમાં વ્યાપાર કરી શકો છો. તો આને શું કહેવાય? આને કહેવાય મોનોપોલી. શું કહેવાય? મોનોપોલી. મોનોપોલીનો મતલબ શું થાય કે કોઈ પણ જગ્યાએ એકલા જ શાસન થતું હોય ને એક હસ્તગત અધિકાર જેને આપણે કહીએ છીએ મોનોપોલી. તો આ મોનોપોલીને સમાપ્ત કરવા માટે આ ચાર્ટર એક્ટ મહત્વના છે કે તમે બહુ કમાઈ લીધું, બહુ ભ્રષ્ટાચાર કરી લીધો, બહુ વેપાર કરી લીધો, બહુ શાસન કરી લીધું, હવે તમારે કાંઈ જ કરવાનું નથી, હવે તમારે આરામ કરવાનો છે. હવે જે આ બધા અલગ અલગ કંપનીના માણસો જે ભારત દેશમાં આવશે ને હવે તમારે વેપાર નહીં કરવાનો. હવે આ વેપાર રહ્યો ને એ બીજી કંપનીના લોકો કરશે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરશે? તો તમારે માત્ર શાસન કરવાનું. શાસન એટલે કે શું? તમારે આ બધાની દેખરેખ રાખવા. અમે જે નિયમ બનાવીને તમારી કંપનીને કહેતા હતા ને હવે અમે જે નિયમ બનાવી સંસદ કહે છે એ તમારે આ બધાનું ફોલોઅપ લેવાનું છે. તમારે વ્યાપાર કરવાનો નહીં. હા, એમાં એવું પણ લખેલું છે કે ચીન સાથેનો વેપાર હજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કરશે, આ લોકો નહીં કરે. અને બીજા નંબરમાં એક પાક છે જેનું નામ છે ચા. આ ચા સાથેનો વેપાર જે છે એ માત્ર કોણ કરશે? ઈસ્ટ ઇન્ડિયા કંપની કરશે. આ બીજી કંપની એવી એ એમ કે મારે ચાનું ઉત્પાદન વાવેતર ને વેચાણ કરવું છે તો નહીં. 1813માં 20 વર્ષ સુધીનું હજી પાછું રિચાર્જ કરવામાં આવે છે અને કહે છે કે ભાઈ હવે તમારે માત્ર વેપાર કરવાનો નથી, શાસન કરવાનું છે. શું કરવાનું છે? શાસન કરવાનું છે. આગળ આપણે ડિટેલમાં જોઈએ છીએ. એના પછીનો 20 વર્ષ પૂર્ણ થાય એટલે 1833નો ચાર્ટર એક્ટ આવે. જો સાહેબ 20 વર્ષનું રિચાર્જ કરે છે ભાઈ. ઓકે, 1833ના ચાર્ટર એક્ટમાં તો બહુ જ મોટી ઘટના બની ગઈ. શું કહી દીધું ખબર છે કે તમારો ચા અને ચીન વાળો જે વહીવટ હતો ને એ બધોય પૂરો. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એકાધિકાર સંપૂર્ણ સમાપ્ત થાય છે, યાદ રાખજો. અને પીઆઈ જેવી પરીક્ષાઓમાં આ પ્રશ્ન જે છે ચાર્ટર એક્ટ 1833 વાળો એ અને 1813 વાળો પ્રશ્ન પણ ઘણી એવી જીપીએસસી જેવી પરીક્ષાઓમાં પૂછાય છે. તો વાસ્તવિક ધોરણે તમે એ સમજો કે એકાધિકાર એટલે કે શું? તો આપણે કીધું મોનોપોલી. કોઈ એક કંપની પોતે પોતાની જગ્યા સાચવીને બેઠી હોય, બીજા કોઈને આવવા ન દે, એક જ તરફથી શાસન થતું હોય એને મોનોપોલી વાળું શાસન કહેવાય, જે ચાર્ટર્ડ એક્ટની અંદર પૂરું કરવામાં આવ્યું. અને છેલ્લો ચાર્ટર્ડ એક્ટ આમાં છે 20 વર્ષનું રિચાર્જ કરો એટલે 1853માં ચાર્ટર્ડ એક્ટ આવે. અને આમાં શું હતું ખબર છે? આમાં કીધું કે હવે સાહેબ 20 વર્ષનું રિચાર્જ નહીં હો, હવે અમને મજા આવશે ત્યાં સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કરવાનું કહેશું. અને જ્યારે સંસદને એમ થાય કે હવે કંઈ જ કરવું નથી તો તાળું મારીને નીકળી જાવ. એટલે કે સંસદને ઈચ્છા થાય ત્યાં સુધી કામ કરશે. નો કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ ખાલી કેટલા કાયદા માટે હતા? 3 કાયદા માટે હતા. ચાલો આ 3 ચાર્ટર એક્ટને થોડુંક જોગવાઈ આધારિત ભણીએ જે પરીક્ષામાં હકીકતમાં પૂછાય છે. ખૂબ જ પરીક્ષાલક્ષી અને અતિ મહત્વનો એક કાયદો જેનું નામ છે ચાર્ટર અધિનિયમ 1813. આની પહેલા 1793નો ચાર્ટર એક્ટ આવી ગયેલો, પરંતુ પરીક્ષાલક્ષી કાયદો જો કોઈ હોય તો 1813નો ચાર્ટર અધિનિયમ છે. તો એમાં શું મુખ્ય જોગવાઈ હતી એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો મેં તમને કીધું એમ કે કંપનીનો એકાધિકાર, શું કહેવાય એને? મોનોપોલી. કંપનીની મોનોપોલી જે છે એને સમાપ્ત કરી દેવામાં આવી હતી, પણ સંપૂર્ણ રીતે નહીં. શેના માટે? તો કે ચા અને ચીન આ બંને સાથે હજી એક જ કંપની વ્યાપાર કરશે જેનું નામ શું છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. આગળ વધીએ. વેપારમાં સ્પર્ધાની શરૂઆત થઈ. મોનોપોલી દૂર કરી નાખી. હવે ખાલી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન નહીં કરે, વેપાર નહીં કરે. હવે વ્યાપાર કરવા માટે ઇંગ્લેન્ડમાંથી બીજા કોઈને જો ઈચ્છા અનુકૂળતા હોય તો આવી શકે છે. અને દોસ્તો તમને પણ ખબર છે કે ભારત દેશનું મહત્વ શું હતું એ અંગ્રેજો સિવાય હજુ પણ અન્ય દેશો જાણી રહ્યા છે. એટલા જ માટે ભારત દેશની અંદર અંગ્રેજો આને છોડવા માંગતા નહોતા, જેથી કરીને અલગ અલગ કંપનીના લોકો પણ હવે ભારત દેશમાં શાસન કરવા માટે આવશે, જેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સ્પર્ધા વધી જશે. તો સ્પર્ધાની શરૂઆત થઈ અને હવે ભારતમાં સૌ કોઈ વેપાર કરી શકશે સિવાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બોલો લ્યો. એટલે કે પેલા તો બિચારી વેપાર કરી શકતી હતી, હવે વેપારની જ ના પાડતી હતી. જો તો હવે કરશે શું? તો કે હવે શાસન કરશે. થાય છે એવું કે આટલા મોટા ભારત દેશની અંદર જે ઇંગ્લેન્ડમાંથી આપણે જોવા જઈએ તો પૂર્વનો દેશ કહેવાય, તો પશ્ચિમ બાજુની સંસ્કૃતિને ભારતમાં ફેલાવવા માટે ત્યાંના ધર્મગુરુઓએ પણ બ્રિટનની પાર્લામેન્ટને અરજી કરેલી કે અમારે પણ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે ભારત દેશમાં આવવું છે.
પરંતુ આ પ્રચારની અંદર 1813ની અરસાના 1812 અને 1813માં આ ધર્મગુરુઓ જે છે ખૂબ જ દબાણ બ્રિટનની પાર્લામેન્ટને કરે છે અને જેના ભાગરૂપે બ્રિટનની પાર્લામેન્ટે 1813ના ચાર્ટર એક્ટમાં લખવું પડે છે કે જી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટે જે સમગ્ર મેમ્બરશિપ આવશે, જેને આપણે મિશનરીઓ કહીએ છીએ, તે હવે ભારતમાં ધર્મ પ્રચાર કરી શકે છે, જેથી કરીને એ સંસ્કૃતિને આગળ વધારી શકાય. તો જો સર આ એક્ઝામમાં પોઈન્ટથી પૂછાય છે કે ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની છૂટ ક્યારે મળી? તો 1813ના ચાર્ટર્ડ અધિનિયમથી મળેલી હતી. આગળની વાત કરીએ તો ભારતમાં શિક્ષણ માટે પૈસા એટલે કે નાણાં ફાળવવામાં આવ્યા, પ્રતિ વર્ષે 1 લાખ. હવે દોસ્તો અહીંયા રકમ મહત્વની નથી, પણ આ લાઈન સેન્ટેન્સ મહત્વનું છે. ભારતની અંદર શિક્ષણનો વ્યાપ વધારવા, ભારતની અંદર પશ્ચિમી સંસ્કૃતિને લાવવા માટે અહીંના બાળકોને, ભારતીય બાળકોને ભણાવવા માટે અંગ્રેજોએ ખર્ચો કરવાનું શરૂ કર્યું અને આ ખર્ચોમાં નિયમ બનાવી દીધો કે દર વર્ષે 1 લાખ ફરજિયાત શેના પાછળ વાપરવાના? શિક્ષણ પાછળ વાપરવાના. જો ફુગાવાની દ્રષ્ટિએ અત્યારે આપણે જોઈએ તો 1 લાખ રૂપિયા હાલની પરિસ્થિતિએ કેટલા થાય એ તમને પણ ખબર હશે. એ વખતે 1813માં 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષે વાપરવાના ભારતીય લોકોના શિક્ષણ માટે. યાદ રાખજો. તો અત્યાર સુધી ભારતીયો માટે કંઈ જતું નહીં, પણ હવે ભારતના બાળકો માટે શિક્ષણની શરૂઆત કરવામાં આવશે, જે 1813ના ચાર્ટર એક્ટની અંતર્ગત એક મહત્વપૂર્ણ જોગવાઈ સાબિત થયેલી હતી. એવો જ એક મહત્વપૂર્ણ બીજો ચાર્ટર અધિનિયમ એટલે કે 1833નો ચાર્ટર એક્ટ. આના અંદર જે જોગવાઈ છે એ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, તો આને પણ આપણે ખાસ કરીને વ્યવસ્થિત ભણી લઈએ, જેથી કરીને આપણી પરીક્ષામાં જો પ્રશ્ન આવે તો ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે ક્રમ અનુસાર જો ચાલેલા હોય તો 1813માં શું થયું હતું, 1833માં શું ઘટના બનશે. તો દોસ્તો 1833નું વર્ષ ભારત દેશની અંતર્ગત શિક્ષણ માટેનું ખૂબ સારામાં સારું વર્ષ કેવું હોય તો કહી શકાય. આ કાયદાની અંદર શિક્ષણમાં થોડીક વધારે જોગવાઈ ઉમેરવામાં આવેલી હતી. ચલો એની જોગવાઈને જરાક જોઈ લઈએ. તો કંપનીનો સંપૂર્ણ એકાધિકાર સમાપ્ત, એટલે કે 1833ના ચાર્ટર એક્ટમાંથી પહેલો જ આવડો પ્રશ્ન નીકળે છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સંપૂર્ણ વ્યાપારિક એકાધિકાર કયા કાયદાથી સંપૂર્ણ નિહિત માત્ર કરવામાં આવેલો હતો અથવા રદ કરવામાં આવેલો હતો? તો એ કયો કાયદો છે? ચાર્ટર્ડ અધિનિયમ 1833. હવે કંપની માત્ર શું કરશે? શાસન કરશે, એટલે કે જે બીજા લોકો આવે છે ને એની ઉપર દેખરેખ રાખશે. પેલો મરી મસાલા લઈને ગયો, ભલે જાય, આપણે ખાલી ધ્યાન રાખવાનું, પણ આપણે કોઈ પણ મરચું, મરી મસાલા, ગળ્યું કોઈ જ વસ્તુનો વ્યાપાર કરવાનો નથી. પેલા તો ચા અને ચીનમાં કરી શકતા હતા, હવે તો કાંઈ જ નહીં. ઓકે, હવે માત્ર શું કરશે? શાસન કરશે, વ્યાપારની ચોખ્ખી ના ભાઈ. આગળ જોઈએ, બંગાળના ગવર્નર જનરલ હવે શું ગણાશે? ભારતના ગવર્નર જનરલ. ઓકે, સૌથી પહેલા શું હતું? ખાલી બંગાળના ગવર્નર હતા, ખાલી હતા શું? બંગાળના ગવર્નર. હવે જોજો સર, પછી શું થયું? તો બંગાળના ગવર્નરની પાછળ એક શબ્દ લગાડ્યો, જનરલ, અને હવે બંગાળ શબ્દ કાઢી નાખ્યો, લખી નાખ્યું ભારતના ગવર્નર જનરલ. તો સર આટલું મોટું પદ, ભારતના ગવર્નર જનરલ, એટલે કે અત્યારના જે પ્રધાનમંત્રી કેવા હોય એવું અંગ્રેજોનું કોઈ ભારતમાં શાસન કરતા વ્યક્તિ હોય તો એ હતા ભારતના ગવર્નર જનરલ. આની સાઇન વગર, આના સિગ્નેચર વગર, હસ્તાક્ષર વગર કોઈ પણ ફાઇલ, કોઈ પણ નિયમ, અધિનિયમ પાસ ન થાય ભારતની અંદર. એટલા જ માટે આ પદ ભારત દેશની અંદર પ્રથમ વખત મુખ્ય શાસન કરનારું પદ બન્યું. તો જો સાહેબ સમગ્ર ભારત માટે પેલા 2 સ્થાનિક પદ હતા, માત્ર બંગાળ પૂરતા. હવે શું થયું? હવે સમગ્ર ભારત પૂરતું એક પદ બનાવ્યું. આ પણ વર્ગ 3ની પરીક્ષાઓમાં પૂછાય છે, તો યાદ રાખીશું ચાર્ટર અધિનિયમ 1833. ઓકે, ભારતના સૌથી પહેલા ગવર્નર જનરલ બનનાર કોણ? તમને ખ્યાલ છે, પણ છતાંય કહી દઉં, વિલિયમ બેન્ટિક. શું નામ છે? વિલિયમ બેન્ટિક. યસ, સતી પ્રથા વાળા. ઓકે, એટલા જ માટે કહું છું કે સુધારાના કાયદા તરીકે પણ ચાર્ટર્ડ અધિનિયમને ઓળખવામાં આવે. ઓકે, આગળ વધીએ. કાયદા પંચની રચના પણ ભારત દેશ અંતર્ગત કરવામાં આવેલ. તો સર નિમિત્ત માત્ર જે હતા ભારતીય વ્યક્તિઓ, હવે એ વ્યક્તિઓને કાયદા સાથે જોડવા માટે પણ એક અલગ અધિનિયમ બનવો જોઈએ એવી ચર્ચા કરવામાં આવેલી. તો કાયદા પંચની રચના છે ને બેઝિકલી કરવામાં આવેલી હતી 1834માં. યાદ રાખજો, આપણી એક્ઝામમાં આ કાયદો મહત્વપૂર્ણ છે, ચાર્ટર એક્ટ 1833, કે જેના અંતર્ગત બ્રિટિશ ભારતનું પહેલું કાયદા પંચ અસ્તિત્વમાં આવેલું. અને તમને ખબર છે એમ કે પહેલા કાયદા પંચના અધ્યક્ષ બનનાર વ્યક્તિ કોણ હતા? લોર્ડ મેકોલે. યાદ રાખજો, લોર્ડ મેકોલે. આ લોર્ડ મેકોલે નામના વ્યક્તિ કે જેણે ભારત દેશની અંતર્ગત કાયદા પંચની રચના કરેલી અને એમની મદદ કરવા માટે 3 અન્ય સભ્યો હતા.
આ 3 સભ્યોમાં સૌથી પહેલા વ્યક્તિ હતા મિલેટ નામના વ્યક્તિ, બીજા વ્યક્તિ હતા જેનું નામ હતું એન્ડરસન નામના વ્યક્તિ, અને ત્રીજા વ્યક્તિ હતા એ હતા મેકલિઓડ. કોણ હતા? મેકલિઓડ યાદ રાખજો. આ 3 વ્યક્તિઓએ થઈને અને ચોથા કોણ? લોર્ડ મેકોલે. તો ભારત દેશની અંદર કાયદા પંચના રચયિતા જો કોઈને કહેવામાં આવતા હોય, અધ્યક્ષ તરીકે સૌથી પહેલા કામ કરેલું હોય તો એ હતા લોર્ડ મેકોલે. સ્વતંત્ર ભારતની અંદર જ્યારે ભારત દેશ સ્વતંત્ર થશે ત્યારે સ્વતંત્ર ભારતનું પહેલું કાયદા પંચ 1955 બનશે અને એના અધ્યક્ષ હશે ભારતના પહેલા એટર્ની જનરલ. ઓકે, તમે જાણી ગયેલા હવે વ્યક્તિ કોણ છે તો કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. ઓકે, ત્યારબાદની વાત કરલી છે નવી શિક્ષણ નીતિની શરૂઆત. ઓકે, હવે એ શિક્ષણ નીતિની શરૂઆત કરાવનાર એક વ્યક્તિ હતા અને એ વ્યક્તિ એટલે જ લોર્ડ મેકોલે. દોસ્તો, ભારતમાં કદાચ આ વ્યક્તિ લોર્ડ મેકોલે કદાચ જો 1835 ન આવ્યો હોત તો અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં તમે આર્ટિકલ એ, એન અને ધ અને ટેન્સીસ ના બધું ભણતા જ ન હોય. કારણ શું છે કે આ વ્યક્તિ આવ્યો અને એને 1835 કહી દીધું કે ભાઈ હવે અંગ્રેજી શિક્ષણની કંઈક તો શરૂઆત કરવી પડશે અને મેકોલે સમિતિનું પણ ગઠન કરવામાં આવે છે. તો સ્વાભાવિક છે કે 1833 નો કાયદો ભારતની અંદર કેટલો મહત્વપૂર્ણ હશે. તો આટલી જોગવાઈ એવી છે કે જે આવનારી પરીક્ષાઓમાં તો પૂછાય જ છે, પરંતુ પ્રીવિયસ પૂછાઈ ગયેલા પ્રશ્નપત્રોમાં પણ આમાંથી કંઈક ને કંઈક જોગવાઈ તમને જાણવા મળતી હશે. ચાર્ટર્ડ અધિનિયમ 1853 અંતિમ પણ એટલો જ મહત્વપૂર્ણ આ કાયદો. સ્પર્ધાત્મક પરીક્ષામાં આ કાયદામાંથી પણ પ્રશ્ન પૂછાયેલા છે. તો આ કાયદાને પણ ડિટેલમાં અભ્યાસ કરીએ અને એની જોગવાઈને જોઈએ. દોસ્તો, અગાઉ જોયું એમ ચાર્ટર એક્ટમાં 20 વર્ષના કોન્ટ્રાક્ટ હતા કે જેમાં બ્રિટનની પાર્લામેન્ટ ખૂબ જ સફળ થઈ ગઈ. એટલે સફળતા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હકીકતમાં સબક શીખવવો હતો એટલે કહી જ દીધું કે હવે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામાં એનો મતલબ શું છે? તો પહેલા 20 વર્ષ સુધી તમે કાયમી કહેવાતા. હવે એવું નથી. હવે બ્રિટનની સંસદને એમ થાય કે હવે તમારે કામ કરવાનું નથી એવું અમે ગમે ત્યારે કહી શકીએ. નો 20 વર્ષ, 1 વર્ષમાં કહી શકીએ, 2 મહિનામાં કહી શકીએ. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પણ ગભરાહટનો માહોલ થઈ ગયેલો. હવે દોસ્તો, તમે એક વસ્તુને યાદ કરો કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવેલી ત્યારે એનો દબદબો, ત્યારે એનો ઓરા કેવો હતો. તમામ કામ ઈસ્ટ ઇન્ડિયા કંપની કરતી હતી, પરંતુ જ્યારે બ્રિટનની સંસદે એની ઉપર હાથ રાખ્યો ત્યારથી લઈને 1853 કાયદામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર એક મૂંગી ફિલ્મની જેમ કામ કરતી હોય એવું તમને જાણવા મળતું હશે. એટલે કે જે લોકો શાસન દેશમાં કરે છે, જે લોકો વ્યાપાર દેશમાં કરે છે, એને માત્ર જોવાના, એના નિયમોને ફોલો કરાવડાવવાના. પણ તમારે એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કોઈ જ વેપાર નહીં કરવાનો, કોઈ નિયમ નહીં બનાવવાના. હા, બ્રિટનની પાર્લામેન્ટે જે નિયમ બનાવેલા છે એ તમામને ફોલો કરાવડાવવાના. એટલે કે કહેવું હોય તો ટપાલી જેવું કામ કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સંસદે મજબૂર કરી દીધી. તો શું છે 1853 નો કાયદો? તો બ્રિટનની પાર્લામેન્ટ એવું કહે છે કે 1853 ના કાયદામાં અહીં પણ 1853 જ આવશે, ખ્યાલ રાખવો. કંપનીનું શાસન સમય મર્યાદા વગર શરૂ રાખવું. એટલે કે ઈચ્છીએ ત્યારે બંધ થઈ શકે. અને બ્રિટનની પાર્લામેન્ટનું પણ કંઈક આવું નિવેદન હતું કે કંપનીનું શાસન આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે ખતમ કરીશું. આગળનો મુદ્દો એવું કે છે લેજિસ્લેટિવ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ આ બંને હવે અલગ અલગ કામ કરશે. સોરી સર, લેજિસ્લેટિવ કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, આનો મતલબ શું થયો? હું તમને સીધી ભાષામાં કહી દઉં. કાયદા બનાવવા માટેની પરિષદ અને વહીવટ કરવા માટેની પરિષદ અલગ અલગ હવેથી રહેશે. તો પહેલા એને ભૂલી જાઓ, એવું શીખી જાઓ કે આ બંને અલગ અલગ હવે રહેશે. તો પહેલા કેવી હતી? ભેગી હતી. તો હવે શું કરી? અલગ કરી. શા માટે અલગ કરી? તો પહેલા સાહેબ એ શીખવાડી દો અમને કે આ ભેગી ક્યાં હતી, કઈ જગ્યાએ હતી અને આનું કામ શું હતું. તો દોસ્તો યાદ રાખજો, આ એટલી જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે છેલ્લો ટોપિક જો એટલે તમને ખ્યાલ આવી જાય. તો પહેલાને સમજી લે કે લેજિસ્લેટિવ કાઉન્સિલ શું છે અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શું છે. તો યાદ કરો 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ જ્યારે આપણે ભણેલા ત્યારે એમાં મેં તમને કીધેલું કે એક વ્યક્તિ હતા એ બંગાળના ગવર્નર જનરલ બનેલા. યાદ આવ્યું? લોર્ડ વોરન હેસ્ટિંગ. અને એમની મદદ કરવા માટે 4 અન્ય વ્યક્તિઓને પણ ભારતમાં બેસાડવામાં આવેલા કે વોરન હેસ્ટિંગ્સ એટલા કામ નથી કરવાનું, તમારે 4 વ્યક્તિઓને સાથે રાખીને કામ કરવાનું. બસ આ બધા લોકો કામ જે કરતા હતા ને એ મુખ્ય 2 કામ કરતા. પહેલું કામ તો કે વહીવટી દ્રષ્ટિએ કામ, અને બીજું કામ તો કે શાસન કરવા માટેના જે નિયમો, કાયદા બનાવવાનો હોય ને એ કામ. તો સ્વાભાવિક છે કે બંને કામ આટલા લોકો કરતા હોય તો ક્યાંક ને ક્યાંક ભૂલ થવાની સંભાવના છે.
અને કંપનીનો વહીવટ ચોખ્ખો થાય એવું આમાં શક્યતા નથી. એટલે કામ કરી દઈએ કે આ કામ જે છે ને એને અલગ અલગ કરી દઈએ. લેજિસ્લેટિવ કામ એટલે કે જે નિયમ કાનૂન કાયદા બનાવવાનું છે ને એ કામને અલગ કરીએ, અને બીજું કામ વહીવટી કામ જે છે ને એને અલગ કરી નાખીએ. તો આવું કયા કાયદાથી થયું છે? તો 1853 ના કાયદાથી થયેલું છે. અને દોસ્તો, લેજિસ્લેટિવ કાઉન્સિલ જે અલગ થઈ એમાં ભારતીયોને પણ હવે કહી દીધું કે તમારી ઈચ્છા હોય તો તમે પણ અમારી સાથે નિયમ બનાવવા માટે પધારી શકો છો. આ કરવા પાછળનો હેતુ એ હતો કે ભારતની અંદર પણ હવે અંગ્રેજો પોતે શાસન કરી શકવા સક્ષમ નહોતા. એમને પણ ખબર પડી ગયેલી હતી કે ટૂંક જ સમયમાં એક મહાસંગ્રામ થવા જઈ રહેલો છે, અને આની આગની જ્વાળા પણ બ્રિટનની પાર્લામેન્ટમાં ફૂંકાઈ ગયેલી, જેથી કરીને એમને અનુકૂળતા રહે એટલે ભારતીયોને પણ આ ગવર્નિંગ કાઉન્સિલમાં સ્થાન આપવાનું નક્કી કરેલું. અને મદ્રાસ, બોમ્બે અને બંગાળ અને ઉત્તર પશ્ચિમ પ્રાંતમાંથી પણ અમુક 4 સીટ એવી હતી જે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં બેઠેલી. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ચાર્ટર્ડ એક્ટને જો આપણે યાદ રાખવો હોય તો આવી રીતના રાખી શકાય. અને મહત્વપૂર્ણ બાબત તો એ હતી કે 1853 ના કાયદાથી ભારત દેશની અંદર ICS એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવે. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે હજુ આ એક્ઝામમાં ભારતીયોને સ્થાન નહોતું. એટલે કે પહેલા લાગવગ એટલે કે કોઈ વ્યક્તિ ઓળખાણમાં હોય અને એ વ્યક્તિને ડાયરેક્ટ સિવિલ સેવામાં નોકરી મળતી. હવે એ સિસ્ટમને બંધ કરવામાં આવશે. હવે ICS ની પરીક્ષામાં એ જ વ્યક્તિ આવશે કે જે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરશે. આ અંગ્રેજોએ આ સિસ્ટમ જે છે 1853 ના કાયદાની અંતર્ગત લાવીને અમલમાં મૂકેલી, જે આપણે આગળ જોઈશું કે એના સંબંધિત ઇસ્લિંગ્ટન આયોગ પણ આવશે, જે મુજબ ભારતીયોને અમુક ટકા સીટ રિઝર્વ મળશે. તો આ બધી બાબત જે છે કે આપણે બેઝિક લેક્ચરમાં આગળ જ્યારે વધશું ત્યારે કરવાના છીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જ્યારથી તેણે ભારતમાં પગે પસારો કરેલો ત્યારથી લઈને હાલ સુધી એટલે કે ચાર્ટર અધિનિયમ 1853 સુધી અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ શાસન કરતા હોય ભારત દેશની શાસન પ્રણાલીને આગળ વધારી. સારા અને ખરાબ વગેરે કામો ભારત દેશની અંતર્ગત થતા આપણને જોવા મળ્યા. પરંતુ શોષણ તો અંતે આપણા ભારતીયોનું જ થતું હતું. આ શોષણનો અંજામ ખરાબ આવવાનો હતો એ અંગ્રેજોને ખબર હતી, પણ ક્યારે અને કેવી રીતે એની કોઈ જ માહિતીના ભણકાર હજી એમના સુધી પહોંચેલા નહોતા. અંતે 1857માં ભારતીય વ્યક્તિઓની ધૈર્ય તૂટી જાય છે, અને એ ધૈર્ય તૂટવાથી 1857 નો સંગ્રામ એક અંતિમ આગ સ્વરૂપે મંગલ પાંડે શરૂઆત કરે. અને આ આગ એટલી હદે વિકરાળ હતી કે ઇંગ્લેન્ડની અંદર બેઠેલા રાજાનું સિંહાસન પણ ડગમગવા લાગેલું. જેના ભાગરૂપે કંપની શાસનનો અંત કરીને હવે ડાયરેક્ટ રાજાનું શાસન ભારતમાં સ્થાપવા માટે શરૂઆત થશે બ્રિટિશ તાજના શાસનની. તો હવે જે આપણે આ વિડીયો લેક્ચર સિરીઝમાં કંપની શાસન જોયેલું છે, એમ આના ભાગ નંબર 2 માં આપણે જોવા જઈ રહ્યા છીએ બ્રિટિશ તાજનું શાસન. તો આશા રાખું છું કે સરળ ભાષામાં મેં જે કંપની શાસન સમજાવેલું છે એ દરેક વિદ્યાર્થી મિત્રો જે અઘરું સમજતા હતા એને હવે સરળ લાગેલું હશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં બ્રિટિશ તાજના શાસનમાં. જય હિન્દ, જય ભારત.